સુરક્ષાના વરાછા વિસ્તારમાં આવેલી જગદીશનગર સોસાયટી છેલ્લા એક મહિનાથી ગટરના ગંભીર પ્રશ્નોનો સામનો કરી રહી છે. ગટરના પાણી ફરી વળતા હવે સોસાયટીના રસ્તાઓ પર મંદિરના પંટાગણ સુધી ગયા હતા. દુર્ગંધ અને અરાજકતા ભરી આ સ્થિતિએ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વરાછા વિસ્તારમાં આવેલી જગદીશનગર સોસાયટીના રહેવાસીઓ ઉભરાતા ગટરના પાણી અને દુર્ગંધથી પીડાઈ રહ્યા છે. છેલ્લા એક મહિનાથી આ સમસ્યા નિવારણ માટે પાલિકા અધિકારીઓએ કોઈ પગલાં ન ભર્યા હોવાનો આક્ષેપ રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યો છે. આ સ્થિતિને રહેવાસીઓએ નર્ક સમાન ગણાવ્યો છે. ગટરનું પાણી મંદિરના પંટાગણ સુધી પહોંચવાની ઘટના બાદ જ અધિકારીઓનું ધ્યાન આકર્ષાયું હોવાનો પણ આરોપ લાગ્યો છે. સોસાયટીના સભ્ય દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પ્રત્યે અધિકારીઓનો રવૈયો ઉદાસીન અને સંવેદનહીન જણાયો છે. સોસાયટીના એક રહેવાસીએ કહ્યું, આટલા દિવસથી અમે અરજી કરીએ છીએ પણ મંદિરમાં પાણી ઘૂસી જાય અને ત્યારબાદ કોઈ અધિકારી આવે. શું અધિકારી એ સાબિત કરવા માંગે છે કે ફરિયાદ જ ન કરવી જોઈએ? સોસાયટીમાં ફેલાયેલા કચરાના ઢગલા અને ખરાબ થયેલા રસ્તાઓની પણ સમસ્યા છે. રહેવાસીઓનું કહેવું છે કે કચરાના કારણે ગટર જામ થઈ જતી હોવાથી આ સમસ્યા ઉદ્ભવી છે. તેમ છતાં પાલિકા દ્વારા સફાઈ અને મરામતનું કામ યોગ્ય રીતે થવાથી આ હાલત પેદા થઈ છે. ભારે ટેક્સ ચૂકવવા છતાં મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેવાની ફરિયાદ કરતા રહેવાસીઓનો રોષ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. આ વિષયે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તરફથી કોઈ અધિકૃત બયાન આપવામાં આવ્યું નથી. જયંતિભાઈ આહિર. હવે અહીંયા જે મહાનગરપાલિકાની જે આ ગટર છે ને, ગટર 5 દિવસ પહેલાં આવી ગયા હતા. ખાલી ઉપર ખાલી કુંડીનું ઢાંકણું મેલીને વહી ગયા ને મહિના દિવસથી આ પ્રોબ્લેમ છે. અને પાણીનું તો ગટરનું જે ગટરના પાણીનો તો પ્રોબ્લેમ સોલ્વ થયો જ નથી ને, પણ આમનામ રહે તો થવાનો પણ નથી એવું લાગે છે આમની જનતા, આમ જનતાને. ને અમારે જે આજુબાજુવાળા જે ઓફિસોવાળા છે, પછી આ જે મંદિર છે આપણું જગદીશ્વર મહાદેવ શિવજીનું મંદિર છે, એ મંદિરમાં પણ આ ગટરના પાણી ગળી ગયું છે. કેમ કે એ લોકોને તો કોઈ નાવાની સોવા અહીંયા આવવું નથી, રહેવું છે આમ જનતાને. ને આમ જનતાને જે સુવિધા, પાયાની સુવિધા જે મળવી જોઈએ ને, એ સુવિધા નથી મળતી. ને મંદિરમાં શિવલિંગ પાસે પાણી ગળી ગયું છે. કેમ કે એને પાણી ચડાવવું છે પણ આ ગટરનું પાણી ચડાવવું એવું લાગે છે આમ જનતાનો, એવો પ્રશ્ન છે. તો એ એકદમ ચોકસાઈપૂર્વક કામ ન કરી જાય. અધિકારી આવ્યા છે તો એ ખાલી ફોટા પાડીને વયા જાય છે અને કઈ સાફ સફાઈ અથવા કામ નથી કરતા. ના, અહીં જે બાજુમાં જે કચરું નાખી જાય છે, જે મંદિરના પૂંજારી છે વારંવાર કહે છે કે ભાઈ અહીંયા કચરું ન નાખો, કચરું ન નાખે. તો નાખે છે તો ભાઈ મ્યુનિસિપાલિટી પણ ટાઈમસર ચોકસાઈપૂર્વક કામ નથી કરી જતી. ને જે આ ગટરના જે રોડ રસ્તા પણ એટલા જ ખરાબ છે ને અત્યારે હાલતમાં, તે કે આ જે પેન્ટના જે ગોઠણિયા લગણ પાણી ખાડા ભર્યા હોય એટલા. સ્થાનિક કોર્પોરેટર અહીંયા એટલા બધા તો નથી આવતા, દેખાતા નથી જોવા. જાણ તો કરેલી છે ના આવતા જ નહીં. અને અમુક જે મોટા જે માણસો આવે તો એકદમ ટકાટક રોડ કરીને વયા જાય. તો ભાઈ આમ જનતાએ એનું શું બગાડ્યું? જનતા પાસેથી વેરા લેવા છે ને એક દિવસ જો માથે લેટ ગયો હોય ને તો સીધા જ 18% પેનલ્ટી ચડાવે છે. તો એ ભલે હજી 19% ભલે કરી નાખતા, પણ કામ ટકાટક કરો.